નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું વડોદરાથી। ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તેમજ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા શહેર યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ મૌલિક દેસાઈની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટ 26-27 અંતર્ગત કાર્યક્રમોનું જ્યારે ઓડિટોરિયમ MS યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપા ગુજરાત પ્રદેશ મંત્રી ડોક્ટર સંજય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા અને યુવા મોરચાના મોટી સંખ્યામાં હાજર રહ્યા તમામ કાર્યકર્તાઓ કેન્દ્રીય બજેટ અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ કાર્યક્રમમાં વડોદરા ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહામંત્રી રાકેશ પટેલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ સંજનાબેન તેમજ વડોદરા યુવા મોરચાના તમામ હોદ્દેદાર સહિત યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। કેન્દ્રીય બજેટ 2026 અને 27 સંદર્ભે એક યુવા સંવાદનો કાર્યક્રમ થયો હતો। શહેર અધ્યક્ષ આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા મહામંત્રીશ્રીઓ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, યુવા મોરચાના અધ્યક્ષભાઈ શ્રી મૌલિકભાઈ અને એની ટીમ, આ બધાની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આખો હોલ આપ સૌએ જોયો હશે, ખીચોખીચ ભરાઈ ગયો હતો, જે આવનારા 2047નું ભારત સક્ષમ કરી શકે, મજબૂત કરી શકે। અને આ બજેટમાં જે પ્રમાણે યુવાઓ માટે, મહિલાઓ માટે, શ્રમિકો માટે રોજગારીની જે તકો ઊભી થઈ છે, કેન્દ્રીય સંરક્ષણ બજેટમાં પણ જે રીતે દેશની સીમાઓની સુરક્ષાની ચિંતા આદરણીય મોદી સાહેબે જે કરી છે, ખાસ કરીને PM વિશ્વકર્મા યોજના આપણી જે ગુજરાતમાં લોન્ચ થઈ હતી, એ પ્રમાણે આખા ભારતમાં લોન્ચ થઈ, એ પ્રમાણે આપણું આયુષ્માન ભારત, આરોગ્ય ક્ષેત્રે જે પ્રમાણેની યોજનાઓ છે, દરેક યોજનાઓને લઈને જે 53.5 કરોડ લાખનું જે બજેટ રજૂ થયું, એ બજેટ આજની યુવા પેઢીની વચ્ચે મૂકવાનું થયું।